ભોલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં 48 લાખના ખર્ચે બનનાર સીસી રોડનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ભોલાવની ધર્મનગર સોસાયટીથી મેઇન રોડ થઈને પ્રાર્થના વિદ્યાલયને જોડતા આશરે 48 લાખના ખર્ચે બનનારા નવા સીસી રોડનું ખાતમુહૂર્ત મંગળવારે સાંજે કરાયું। સોસાયટીના રહીશો, પ્રાર્થના વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને વાલીઓને રાહત થશે। ધર્મનગર કોમન પ્લોટ ખાતે કાર્યક્રમ ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રીની હાજરીમાં યોજાયો। ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ, અન્ય અગ્રણીઓ અને સ્થાનિકો હાજર રહ્યા। આજે ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ ધર્મનગર સોસાયટીમાં અંદાજિત 48 લાખ રૂપિયાના ખર્ચે ધર્મનગરના પ્રારંભથી પ્રાર્થના વિદ્યાલય સુધીના સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ વિસ્તારની પાછળની બધી સોસાયટીઓનું એન્ટરન્સ ધર્મનગર છે, એના કારણે આ પાછળની બાકીની બધી સોસાયટીઓ માટે ખૂબ અગત્યનો રોડ છે। ઘણા લાંબા સમયથી આ રોડ જર્જરિત હતો। આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। તાત્કાલિક આ કામની શરૂઆત થશે। આની સાથે સાથે અન્ય 3 રોડ એટલે કે રોસ્કોથી નારાયણ એવન્યુ સુધીનો રોડ, રોસ્કોથી જ્યોતિનગર ને જોડતો રોડ અને ધર્મનગરના કોમન પ્લોટથી આપણે રંગકુટી સોસાયટીને જોડતો રોડ, આ 3 રોડ પણ મંજૂર કરવામાં આવ્યા છે।